નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરા સોલંકીના વરદ હસ્તે આ ફાયર ટેન્કરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અવારનવાર જ્યારે આગની બનાવો સામે આવે છે ત્યારે જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર ટેન્કર બંધ હાલતમાં પડ્યા હોવાને કારણે આગ બુઝાવવા માટે સિન્ટેક્સ, નર્મદા અને કોવાયા વગેરે કંપનીમાંથી ફાયર ટેન્કર બોલાવવાની ફરજ પડતી હોય છે। ત્યારે ગિરિરાજ ચોક ખાતે નવા ફાયર ટેન્કરનું લોકાર્પણ કરતા જાફરાબાદની જનતામાં ખુશીનો માહોલ છે। જાફરાબાદ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવના ગોસ્વામી, દરેક સમાજના આગેવાનો, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોસિએશન અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આજરોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચની આ ફાયર બ્રિગેડ માટે 29,50,000 માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાને આ સુપ્રીત કરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય, પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય, કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય, એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપ્રીત કરી છે। તો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, દરેક નગરપાલિકાના સભ્યોનો આ આવડી મોટી ભેટ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો, માનનીય ધારાસભ્યશ્રીનો, સાંસદશ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું।